વોન્ટ, વોન્ટ ટુ, વોન્ટેડ, વોન્ટેડ ટુ અને વોન્ટ યુ ટુ. આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે ભાઈ ક્યારે મારે શેનો યુઝ કરો, કેવા પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા, અથવા તો કોઈને પ્રશ્ન પૂછવો હોય તો મારે આનો યુઝ કરો. તમામ પ્રકારની વસ્તુ આજના સેશનમાં તમને જોવા મળશે. એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આ તમામ પ્રકારના જે વર્ડ્સ છે, જે શબ્દો છે, એનું ગુજરાતી હું કહીશ, કઈ જગ્યાએ એનો યુઝ કરવાનો છે, તમામ પ્રકારની વસ્તુ તમને આજના સેશનમાં જોવા મળશે. તો મસ્ત મજાની રીતે સ્ટાર્ટ કરીએ. ઇમ્પોર્ટન્સ ઓફ શેનો જોવાનો છે કે તો વોન્ટનો. વોન્ટના અલગ યુઝ ઇમ્પોર્ટન્સ છે જોવાના છે. પહેલા તો એક વોન્ટ, વોન્ટ ટુ, પછી વોન્ટ, ઓપી અને વી1. આ વળી શું છે સ્ટેપ બાય સ્ટેપ તમને કહીશ કે કેવા પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા માટે આનો યુઝ થાય છે. જનરલી આ વસ્તુ તમે જોયું હશે આના, પણ આ વસ્તુ જે બે છે એ તમે મતલબ નહીં જોયું. ઘણાએ જોઈ છે પણ ઘણાએ જોવાનું બાકી છે. તમામ પ્રકારની વસ્તુ આપણે જોવાની રહેશે ડિટેલમાં. ઓકે, સ્ટાર્ટ કરીએ મસ્ત મજાની રીતે. પહેલા તો ભાઈ શું છે વોન્ટ. જ્યારે પણ કોઈ સેન્ટેન્સીસ બોલો ભાઈ વોન્ટ, વોન્ટનો મતલબ થાય જોઈએ. શું થાય? જોઈએ. કોઈ પણ વસ્તુ તમારે જોઈએ છે તો તમે વોન્ટથી સેન્ટેન્સ બનાવી શકો છો. આઈ વોન્ટ અ કાર, આઈ વોન્ટ અ બોટલ, છે આઈ વોન્ટ અ પેન. ક્લિયર? ઓકે. પછી વોન્ટેડ. ભૂતકાળમાં તમારે કંઈક જોઈતું હતું. શું કીધું? ભૂતકાળમાં તમારે કંઈક જોઈતું હતું, એવું કેવું છે તો વોન્ટેડનો યુઝ કરવાનો. કોઈ ક્રિયા, તો કોઈ કામ કરવા માંગો છો તમારે, તો તમારું વોન્ટ ટુ પછી વી1 નો યુઝ કરવાનો. કોઈ ક્રિયા અથવા તો કામ કરવા માંગતા હતા ભૂતકાળમાં, તો વોન્ટેડ ટુ પછી વી1 નો યુઝ કરવાનો. અને કોઈને કંઈક મતલબ આપણે એમ કેવું છે ભાઈ હું ઈચ્છું છું કે ભાઈ તું આ કામ કર, છે હું ઈચ્છું છું કે તું આ કામ કર, ત્યારે તમારે શું કરવાનું? વોન્ટ પછી ઓપી અને પછી વી1. આ ઓપી શું છે એ તમને નેક્સ્ટ આગળ કહું. પછી હું ઈચ્છતો હતો કે તું આ કામ કર, છે હું ઈચ્છતો હતો કે ભાઈ તું આ કામ કર, તો વોન્ટેડ પછી ઓપી અને વી1 નો યુઝ કરજો. આટલી વસ્તુ તમે યાદ ખાલી રાખી લેજો અને આમ ચપટી વગાડતા બધા સેન્ટેન્સીસ તમે બનાવતા થઈ જશો. તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ વોન્ટ થી. ક્લિયર છે? એ તમામ પ્રકારની વસ્તુ બધું ડિટેલમાં આપણી જે એક સિરીઝ સ્ટાર્ટ થવાની છે. શું? તો કે ઓનલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ. એમાં તમને આ બધી વસ્તુ જોવા મળશે. તો મતલબ ક્યારથી સ્ટાર્ટ થઈ છે આ સિરીઝ? તો કે 25 મે 2026 થી સ્ટાર્ટ થઈ છે વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ ઉપરથી. તો હજી સુધી વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને રેડી થઈ જાજો 25 મે 2026 રાતે 9 વાગે. અને સાથે સાથે એક બીજી પણ વાત કહી દઉં કે ડબલ ધમાકા તમને મળશે. એક સેશન 9 વાગે આવશે અને બીજો સેશન 9:30 વાગે આવશે. એટલે બે લેક્ચર તમને જોવા મળશે. ક્યારથી? તો કે 25 મે 2026 થી. ક્લિયર છે? આગળ જે મેં તમને આ બધા ટોપિક કીધા છે, કયા બધા ટોપિક કીધા? વોન્ટ, વોન્ટેડ, વોન્ટ ટુ, વોન્ટેડ ટુ, અને ડિટેલમાં ચર્ચા, ડિટેલમાં બધું એક્સપ્લેનેશન. આપણો જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એમાં તમામ પ્રકારની વસ્તુ તમને એકદમ ડિટેલમાં શીખવાડવામાં આવશે. બેઝિકથી શરૂઆત થશે. પીડીએફ લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ શીટ્સ મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ કરાવવામાં આવશે. અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ તમને આ કોર્સમાં મળી જશે. અને આ કોર્સની પ્રાઇસ 1999 રૂપિયા છે. લિમિટેડ ટાઈમ ઓફર છે. તો અત્યારે જ 97 272 92 પર કોલ મેસેજ કરી તમે આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની માહિતી લેજો. કારણ કે એક વર્ષ સુધી તમે આમાંથી વિડીયો લેક્ચર જોઈ અને અંગ્રેજી શીખી શકો છો. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ વોન્ટ. વોન્ટ એટલે જોઈએ. મેં તમને એમ કીધું કે કોઈ વસ્તુ તમારે જોઈએ છે તો વોન્ટનો આપણે યુઝ કરી શકીએ છીએ. આની મસ્ત મજાની વાક્ય રચના છે. સબ્જેક્ટ પછી વોન્ટ અથવા તો વોન્ટ્સ, વોન્ટ અથવા તો વોન્ટ્સ અને પછી ઓબ્જેક્ટ. રેડી છે? બેનો વોન્ટ અને વોન્ટ્સનો બેનો મતલબ જોઈએ છે એવું થાય છે. ક્લિયર છે? જ્યારે હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે તમે વોન્ટ્સનો યુઝ કરી શકો. અને જ્યારે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય ત્યારે તમારે વોન્ટનો યુઝ કરવાનો. ક્લિયર છે? આટલું તમને ખબર પડી ગઈ. ઓકે, હવે મારે એમ કહું છું મારે ચા જોઈએ છે. જો જોઈએ છે એવો શબ્દ આવ્યો એટલે તમારે કાં તો વોન્ટ કાં તો વોન્ટ્સ મૂકવાનો થશે. પણ અહીં કોને કીધું? મારે. મારે એટલે શું થાય? આઈ. આઈ સાથે શું આવશે? વોન્ટ. તો આવશે આઈ વોન્ટ ટી. ભાઈ મારે ચા જોઈએ છે, આઈ વોન્ટ ટી. મારે કોફી જોઈએ છે, આઈ વોન્ટ કોફી. છે? મારે જ્યુસ જોઈએ છે, આઈ વોન્ટ જ્યુસ.
તેને મોબાઈલ જોઈએ છે. જોઈએ છે એટલે શું આવશે? કાં તો વોન્ટ કાં તો વોન્ટ્સ. તો અહીંયા તેને એટલે છોકરા માટે છે તો હી વોન્ટ્સ આવશે. શું આવશે? હી વોન્ટ્સ અ મોબાઈલ. તેને મોબાઈલ જોઈએ છે તો હી વોન્ટ્સ અ મોબાઈલ. સિમ્પલ છે. પછી અમારે પૈસા જોઈએ છે. જોઈએ છે ભાઈ, કઈક વસ્તુ જોઈએ છે તો વોન્ટ અને વોન્ટ્સ. તો અમારે એટલે શું આવે? વી. વી સાથે શું આવે? વોન્ટ. વી વોન્ટ મની. અમારે પૈસા જોઈએ છે. વી વોન્ટ મની. સિમ્પલ સેન્ટેન્સીસ છે. તમે બોલતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. પછી જોઈએ ભાઈ મિત્તલને નવું પર્સ જોઈએ છે. શું કીધું? મિત્તલને નવું પર્સ જોઈએ છે. તો મિત્તલ વોન્ટ કે વોન્ટ્સ? વોન્ટ્સ. મિત્તલ વોન્ટ્સ અ ન્યુ પર્સ. ક્લિયર થયું ભાઈ? ક્લિયર છે. પછી શું છે? તેઓને મદદ જોઈએ છે. તેઓને મદદ જોઈએ છે તો ધે વોન્ટ હેલ્પ. ક્લિયર છે? આવા રીતના સેન્ટેન્સીસ તમે બનાવી શકો છો. ક્લિયર છે? કઈક વસ્તુ જોઈએ છે, વોન્ટ અને વોન્ટ્સ થી તમે સેન્ટેન્સ બનાવી શકો છો. આ એક સેન્ટેન્સ આપું છું કે તેણીને બુક જોઈએ છે. તેણીને બુક જોઈએ છે. આનું અંગ્રેજી તમે મસ્ત રીતે કમેન્ટ બોક્સમાં આપી દેજો. કોઈ પણ વસ્તુ જોઈએ છે તો બે જ શબ્દનો વોન્ટ અને વોન્ટ. સિમ્પલ છે. બુક જોઈએ છે, પેન જોઈએ. આઈ વોન્ટ અ બુક, આઈ વોન્ટ અ પેન. રેડી છે? હી વોન્ટ્સ અ પેન, સી વોન્ટ્સ અ પેન, સી વોન્ટ્સ અ પેન, ધે વોન્ટ અ પેન, વી વોન્ટ અ પેન. રેડી છે? રામ વોન્ટ્સ અ પેન, મગન વોન્ટ્સ અ પેન. ક્લિયર છે? બોલી શકો. એના પછીનું હવે જોઈએ વોન્ટ અને વોન્ટ્સ. તમને ખબર પડી ગઈ જોઈએ છે. એના પછીનો બીજું વસ્તુ શું છે? વોન્ટેડ. એટલે ભૂતકાળમાં કઈક વસ્તુ તમારે જોઈતી હતી એવું તમારે કેવું છે. ભાઈ મારે કોઈ વસ્તુ જોઈતી હતી, મારે પૈસા જોઈતા હતા ભૂતકાળમાં, મારે ભૂતકાળમાં કાર જોઈતી હતી, મારે પેન્સિલ જોઈતી હતી, તેણીને કાર જોઈતી હતી, રામને બોટલ જોઈતી હતી. તો કઈક વસ્તુ જોઈતી હતી ભૂતકાળમાં તો એનું પણ સરસ મજાનું સ્ટ્રક્ચર છે. સબ્જેક્ટ, સબ્જેક્ટની બાજુમાં વોન્ટેડ અને પછી ઓબ્જેક્ટ. અહીંયા બધા પરિવાર એટલે બધા કરતા સાથે હાગમટે સહપરિવાર વોન્ટેડ આવશે. ભૂતકાળમાં કંઈક જોઈતું હતું એટલે વોન્ટેડ આવશે. પછી અહીં કીધું મારે પૈસા જોઈતા હતા. આઈ વોન્ટેડ મની. મારે પૈસા જોઈતા હતા. આઈ વોન્ટેડ મની. તેને બાઇક જોઈતું હતું. હી વોન્ટેડ. શું આવશે? હી વોન્ટેડ અ બાઇક. તેને બાઇક જોઈતું હતું. હી વોન્ટેડ અ બાઇક. પછી તેઓને બુકો જોઈતી હતી તો ધે વોન્ટેડ. શું આવશે? ધે વોન્ટેડ બુક્સ. ધે વોન્ટેડ બુક્સ. ક્લિયર છે? પછી શું છે? રાજને મોબાઈલ જોઈતો હતો તો રાજ વોન્ટેડ અ મોબાઈલ. સિમ્પલ વસ્તુ છે. જો કઈક વસ્તુ જોઈતી હતી તો જ આનો યુઝ કરવાનો. રેડી છે? વોન્ટેડ, વોન્ટેડ ને વોન્ટેડ. ગમે વસ્તુ તમારે જોઈતી હતી તો વોન્ટેડ. જોઈએ છે તો વોન્ટ અને વોન્ટ્સ. અમારે સમય જોઈતો હતો તો વી વોન્ટેડ ટાઈમ. રેડી છે? વી વોન્ટેડ ટાઈમ. ક્લિયર છે? અને એક સેન્ટેન્સ ની ટ્રાય તમે પણ કરજો મસ્ત રીતે. સેન્ટેન્સ આપું છું કે તેને કાર જોઈતી હતી. તેને કાર જોઈતી હતી છોકરા માટે. તેને કાર જોઈતી હતી. આનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં આપી દેજો. રેડી છે? જોઈએ છે તો વોન્ટ અને વોન્ટ્સ, જોઈતું હતું તો વોન્ટેડ. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. ઈ પહેલા મસ્ત મજાની રીતે આપણે રીલ્સ દ્વારા ઇંગ્લિશ શીખવાડીએ છીએ. ઇંગ્લિશ વિથ ધર્મેશ કરીને મારો એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. હજી સુધી તમે ફોલો નથી કર્યું તો ફોલોનું બટન દબાઈ દેજો. હવે નેક્સ્ટ આપણે આગળ વધી ભાઈ વોન્ટ ટુ. હવે વોન્ટ ટુ પછી જો ઓલા પણ ખાલી વોન્ટ હતો, ખાલી વોન્ટ અને વોન્ટ્સ હતો, બાજુમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ. એટલે કઈક વસ્તુ તમારે જોઈએ છે. પણ અહીંયા શું છે? વોન્ટ પછી ટુ છે. જ્યારે ટુ આવે કોઈ પણ મતલબ જે છે હેલ્પિંગ વર્બ એટલે વર્બ છે એના પછી ટુ આવે એટલે એના પછી તમારે સમજી લેવાનું ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે અહીંયા વોન્ટ પછી ટુ પછી V1 કાં તો વોન્ટ્સ પછી ટુ પછી V1. જ્યારે કોઈ કામ કરવાની તમે ઈચ્છા છે અથવા કોઈ કામ કરવા માંગો છો, તમને અંદરથી આમ થાય ભાઈ મારે આ કામ કરવું છે, મારે કામ કરવું છે, ત્યારે વોન્ટ ટુ પછી V1 કાં તો વોન્ટ્સ ટુ પછી V1 નો યુઝ કરવાનો રહેશે. સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ, સબ્જેક્ટની બાજુમાં વોન્ટ કાં તો વોન્ટ્સ પછી ટુ
પછી V1 અને પછી ઓબ્જેક્ટ. રેડી છે? કોઈ કામ કરવા માંગુ છું અથવા તો કોઈ કામ કરવું છે, મતલબ અંદરથી ઈચ્છા છે. આમ નું કહેતા આપણે ઉમળકો હે મારામાં ઉભરાય મારા કામ કરવું છે ભાઈ, ગમે એ થાય મારા કામ કરવું છે, અંદરથી આમ થાય મારે કામ કરવું છે. તો આનાથી આપણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. હું અંગ્રેજી શીખવા માંગુ છું તો મારે અંગ્રેજી શીખવું છે. જો નોર્મલી આપણે કોઈ હું અંગ્રેજી શીખું છું એ તો તમે શીખતા હોય, પણ અંદરથી એમ થાય મારે અંગ્રેજી શીખવું છે. રહી છે? હું અંગ્રેજી શીખું છું તો આઈ લર્ન ઇંગ્લિશ, પણ મારે અંગ્રેજી શીખવું છે. હું અંગ્રેજી શીખવા માંગુ છું, આઈ વોન્ટ ટુ. શું આવશે? હમણાં તમને કીધું વોન્ટ અને વોન્ટ્સ કયા કરતા સાથે મૂકવું, સેમ ટુ સેમ આમાં પણ એ જ પદ્ધતિથી તમારે મૂકવાના રહેશે. હું અંગ્રેજી શીખવા માંગુ છું, આઈ વોન્ટ ટુ. શું આવશે? આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખવા માંગુ છું, આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. તેણી અંગ્રેજી શીખવા માંગે છે તો she wants to learn English. સંજય અંગ્રેજી શીખવા માંગે છે તો સંજય wants to learn English. તેઓ અંગ્રેજી શીખવા માંગે છે તો they want to learn English. ક્લિયર છે? તેણી નાચવા માંગે છે ભાઈ, તેણે ડાન્સ કરવો છે, એની ઈચ્છા છે તો she wants to. શું આવશે? she wants to dance. ઢીંચક 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 ડાન્સ. ક્લિયર? ઓકે. અમે ક્રિકેટ રમવા માંગીએ છીએ, અમારે ક્રિકેટ રમવું છે, અમારે આઈસ્ક્રીમ ખાવો છે, અમારે રસગુલ્લો ખાવો છે, અમારે સાયકલ ચલાવવી છે, અમારે ક્રિકેટ રમવું છે, અમારે ફૂટબોલ રમવું છે. તો કઈક ઈચ્છા છે તો આનાથી ભાઈ અમે ક્રિકેટ રમવા માંગીએ છીએ, વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. તેને આઈસ્ક્રીમ ખાવો છે, તેને, તો he wants to eat an ice cream. તેને આઈસ્ક્રીમ ખાવો છે. પછી તેઓને પત્ર લખવો છે, ઈચ્છા છે તો they want to write a letter. ક્લિયર છે? અને એક સેન્ટેન્સ ની ટ્રાય તમે પણ કરજો. ઈઝી સેન્ટેન્સ છે, ઉપર તમને સ્ટ્રક્ચર આપ્યું છે, કેવા કેવા પ્રકારના સેન્ટેન્સ તમે બનાવી શકો છો. અને એક સેન્ટેન્સ ની ટ્રાય તમે કરજો. સેન્ટેન્સ છે તેઓને મોબાઈલ ખરીદવો છે. એનો આન્સર તમે આપી દેજો. રેડી છે? વર્તમાન પ્રેઝન્ટમાં તમારી ઈચ્છા છે તો વોન્ટ અને વોન્ટ્સ ટુ પછી V1. તો પાસ્ટમાં ભાઈ તમારે કઈક ઈચ્છા હતી, મારે કાર ખરીદવી હતી, મારે હું કાર ખરીદવા માંગતો હતો, કઈક ભૂતકાળમાં ઈચ્છા હતી. સિમ્પલ વસ્તુ છે. સબ્જેક્ટની બાજુમાં વોન્ટેડ, પછી ટુ, પછી V1 અને પછી ઓબ્જેક્ટ. સબ્જેક્ટ વોન્ટેડ ટુ, પછી V1 પછી ઓબ્જેક્ટ. ક્લિયર છે? ઓલામાં વોન્ટ જોઈએ છીએ, કઈક વસ્તુ જોઈએ તો વોન્ટ અને વોન્ટ, જોઈતું હતું તો વોન્ટેડ. કઈક કામ કરવાની ઈચ્છા છે તો વોન્ટ ટુ પછી V1 અથવા તો વોન્ટ્સ ટુ પછી V1. પણ કઈક કામ કરવાની ઈચ્છા હતી અથવા તો કોઈ કામ કરવા માંગતો હતો તો સબ્જેક્ટ પછી વોન્ટેડ પછી ટુ અને પછી V1. તો હું તમને મળવા માંગતો હતો તો આઈ વોન્ટેડ ટુ. શું આવશે? આઈ વોન્ટેડ ટુ મીટ યુ. હું તમને મળવા માંગતો હતો, આઈ વોન્ટેડ ટુ મીટ યુ. તે ત્યાં જવા માંગતો હતો. છે? તે ત્યાં જવા માંગતો હતો તો he wanted to go there. તે ત્યાં જવા માંગતો હતો, he wanted to go there. તેઓ ભણવા માંગતા હતા તો they wanted to study. ક્લિયર છે? પછી તેણીને બુક વાંચવી હતી, ભાઈ ઈચ્છા હતી તો she wanted to read a book. ક્લિયર? પછી શું છે? મિતને કેરી ખાવી હતી, ઈચ્છા હતી, અત્યારે કેરી ખાવાની સીઝન છે તો મિતને કેરી ખાવી હતી તો મિત wanted to eat a mango. ક્લિયર છે? આવી રીતના તમે બોલી શકો છો. ડન? ઓકે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. આવી જ રીતના જો તમારે અંગ્રેજી શીખવું હોય તો આપણી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ કરી લેજો. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે, સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો બુકમાં આપેલા છે અને બુકની પ્રાઇસ 349 રૂપિયા છે. થોડાક જ દિવસમાં આ બુકની પ્રાઇસમાં વધારો થઈ જવાનો છે.
તો અત્યારે જ 97 2 72 92 પર કોલ મેસેજ કરી તમે આ દેવ સત્ય ગ્રામર બુકનો ઓર્ડર દઈ દેજો. અને સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે ઇંગ્લિશ વોકેબ્યુલરી 7000 જેટલા સેન્ટેન્સીસ 60 ડેઝ પ્રેક્ટિસ બુક અને સાથે સાથે વર્બની પીડીએફ તમને 299 રૂપિયામાં મળી જશે. તો અત્યારે જ 97 2 72 93 92 પર કોલ મેસેજ કરી તમે દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટનો ઓર્ડર કરી દેજો. અને હવે પછી જોઈએ કે મારે એમ કેવું છે ભાઈ કોઈને કંઈક કામ કરવા ઈચ્છું છું, મારે એમ કેવું છે ભાઈ હું ઈચ્છું છું કે ભાઈ તું મને એવી ઈચ્છા છે તો ભાઈ તું આ કામ કર. રેડી છે, હું એવું ઈચ્છું ભાઈ મને એવી ઈચ્છા છે ભાઈ તું આ કામ કર. ત્યારે તમારે સબ્જેક્ટ પછી વોન્ટ પછી ઓપી. અહીંયા ઓપી એટલે શું થાય? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પછી ટુ અને પછી વી1. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું છે? તો કે ભાઈ મી, યુ, આઈ ની જગ્યાએ મી, યુ ની જગ્યાએ યુ, પછી હી ની જગ્યાએ હિમ, સી ની જગ્યાએ હર, છે પછી વી ની જગ્યાએ અસ અને ધે ની જગ્યાએ ધેમ. આ બધા સબ્જેક્ટિવ પ્રોનાઉન છે, પણ અત્યારે આપણે યુઝ કરવાના છે ઓપી એટલે કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. આ જે સેન્ટેન્સીસ છે, આ પ્રકારના સેન્ટેન્સીસ બનાવશું એમાં કોઈકને કંઈક કરવા માંગવું છે. આપણે એમ કહ્યું ને ભાઈ હું ઈચ્છું છું, હું અથવા તો કહેવા માંગુ છું કે તમે ભાઈ આ કામ કરો. right છે, હું તમને એવી ઈચ્છા છે અથવા તો હું એવું કહેવા માંગુ છું કે તમે આ કામ કરો. તો એવા પ્રકારના સેન્ટેન્સીસ આપણે બનાવી. ભાઈ હું ઈચ્છું છું કે તમે મારી મદદ કરો. છે હું ઈચ્છું છું ભાઈ તમે મારી મદદ કરો. છે હું ઈચ્છું છું કે ભાઈ તમે મોબાઈલ ખરીદો. છે તો હું ઈચ્છું છું તો આઈ વોન્ટ શું આવશે? આઈ વોન્ટ. પછી તમે જો તમે એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન યુઝ કરવાનો. આઈ વોન્ટ યુ. આઈ વોન્ટ યુ ટુ. પછી ટુ મૂકવાનું. પછી હેલ્પ મી. શું આવશે? હેલ્પ મી. હું ઈચ્છું છું કે ભાઈ તમે મારી મદદ કરો. તો આઈ વોન્ટ યુ ટુ હેલ્પ મી. પછી તે ઈચ્છે છે કે તે ભણે. તો હી વોન્ટ્સ. જો પછી અહીંયા પણ વોન્ટ્સ નો તમે યુઝ કરવાનો રહેશે કરતા પ્રમાણે. વોન્ટ કાં તો વોન્ટ્સ. પછી ઓપી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પછી ટુ અને પછી વી1. ક્લિયર છે? એમ કે ભાઈ તે ઈચ્છે છે કે તે ભણે. આપણે ભણે. રેડી છે, હું ઈચ્છું, હું એવી ઈચ્છા મને છે ભાઈ તે ભણે. તો હી વોન્ટ્સ ટુ. શું આવશે? હી વોન્ટ્સ ટુ. ડાયરેક્ટ નહીં આવે, તેની વાત કરવી છે એટલે શું આવશે? હિમ. હી વોન્ટ્સ હિમ ટુ. પછી કે તે ભણે. તો હી વોન્ટ્સ હિમ ટુ સ્ટડી. સિમ્પલ સેન્ટેન્સીસ છે. થોડીક તમારે આમાં પ્રેક્ટિસ કરવાની રહેશે એટલે ઇઝીલી તમને સમજાઈ જશે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ વહેલા આવે. જો તેઓ એટલે અહીં ધ્યેયનો યુઝ નથી કરવાનો. શું અહીં આગળ મેં તમને કીધું હતું શેનો? તો ધ્યેયની જગ્યાએ ધેમનો યુઝ કરવાનો. તો અમે ઈચ્છીએ છીએ કે ભાઈ તેઓ વહેલા આવે. તો અમે એટલે વી વોન્ટ ધેમ. શું આવશે? વી વોન્ટ ધેમ ટુ વહેલા આવે. છે તો કમ અર્લી. છે તો વી વોન્ટ ધેમ ટુ કમ અર્લી. આવી રીતના તમે સેન્ટેન્સ બનાવી શકો છો. શિક્ષક ઈચ્છે છે કે અમે લખીએ. ભાઈ રેડી છે, શિક્ષક એવું કે ભાઈ અમે લખીએ. તો ટીચર વોન્ટ્સ. અમે એટલે શું થાય? મૂકી દેવાનું અસ ટુ રાઈટ. સિમ્પલ સેન્ટેન્સ છે. પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. હવે એક સેન્ટેન્સ ની ટ્રાય હું કહું છું, આપું છું સેન્ટેન્સ ની ટ્રાય તમે કરજો. તેણી ઈચ્છે છે કે તમે બહાર જાઓ. આનો આન્સર તમે મસ્ત રીતે કમેન્ટ બોક્સમાં આપી દેજો. રેડી છે? આની થોડીક પ્રેક્ટિસ કરશો એટલે આ ટોપિક તમને સમજાઈ જશે. ઈઝી ટોપિક છે. પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ ભૂતકાળમાં. ભાઈ કોઈને આપણે હું ઈચ્છતો હતો ભાઈ કે તમે મને ફોન કરો. હું ઈચ્છતો હતો કે તમે આ કામ કરો. રેડી છે? તો આવા પ્રકારના સેન્ટેન્સીસ બનાવો. તો સબ્જેક્ટ, પછી વોન્ટેડ, પછી ઓપી એટલે કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પછી ટુ અને પછી વી1. ક્લિયર છે? હું ઈચ્છતો હતો કે તમે મને ફોન કરો. રેડી છે? તો આઈ વોન્ટેડ. શું આવશે? આઈ વોન્ટેડ યુ ટુ કોલ મી. આઈ વોન્ટેડ યુ ટુ કોલ મી. ભાઈ હું ઈચ્છતો હતો કે ભાઈ તમે મને ફોન કરો. તે ઈચ્છતી હતી કે તે જીતી જાય. તે ઈચ્છતી હતી કે તે જીતી જાય. તો સી વોન્ટેડ
she wanted પછી એ જીતી જાય એટલે her to win. she wanted her to win. તે ઈચ્છતી હતી કે તે જીતી જાય, તો she wanted her to win. તેઓ ઈચ્છતા હતા કે અમે ત્યાં રહીએ. તેઓ ઈચ્છતા હતા કે ભાઈ અમે ત્યાં રહીએ, તો they wanted પછી શું કીધું? અમે એટલે શું થાય? us to stay. એટલે છે they wanted us to stay there. રેડી છે? ત્યાં એટલે there, stay there. એટલે છે they wanted us to stay there. પપ્પા ઈચ્છતા હતા કે હું મહેનતથી ભણું. રેડી છે? તો પપ્પા, તો father wanted. પછી father wanted પછી કોને? હું, તો me to પછી મહેનત એટલે વર્ક, હાર્ડ વર્ક મતલબ સ્ટડી, મહેનત તો વર્ક સ્ટડી. આવી રીતે તમે સેન્ટેન્સીસ બનાવી શકો છો. પછી એમ કહું કે અમે ઈચ્છતા હતા કે તમે બોલો. અમે ઈચ્છતા હતા કે તમે બોલો. આનો આન્સર તમે મસ્ત મજાની રીતે કમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો. અને મજા આવી હોય, આજના ઘણા બધા નવા ટોપિક જોયા, મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે? અને ડેલી ઇંગ્લિશ આવી રીતના તમે બોલશો તો તમે મતલબ ઇઝીલી મતલબ આગળ વધી શકશો. ભાઈ, આઈ ડ્રિંક હોટ ટી, આઈ ગો ટુ વર્ક અર્લી, આઈ સ્ટડી ઇંગ્લિશ ઓનલાઈન, આઈ વોચ ફની વિડીયોઝ, I clean my small room, I cook dinner at home, I listen to soft એટલે હળવું હળવું ધીમું ધીમું મ્યુઝિક સાંભળું. રેડી છે? પછી I take a warm shower, રેડી છે? I read a short book, I walk in the park, I write in my notebook, I brush, I buy fresh bread, I open the window slowly, ધીમે ધીમે, I call my best friend and I sleep very early. તો રોજ આવી રીતના ડેલી ઇંગ્લિશ તમે આવું બોલો એટલે તમને જલ્દી ઇંગ્લિશ આવડી જશે. ક્લિયર છે? અને આ પ્રેક્ટિસ સેન્ટેન્સીસ છે. અત્યાર સુધી જેટલા 5-6 જે ટોપિક જોયા એને જ લગતા આવા 5-6 સેન્ટેન્સ છે. આનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં આપી દેજો મસ્ત મજાની રીતે. અને હજી સુધી આપણું જે ઇન્સ્ટાગ્રામની એકાઉન્ટ છે એને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. અને આ કોર્સની ઇન્ફોર્મેશન આપણે જે છે 97 272 93 92 પર કોલ મેસેજ કરી અને કોર્સની ઇન્ફોર્મેશન લેજો. પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. એકદમ બેઝિકથી આમાં શરૂઆત કરવામાં આવશે. લિમિટેડ ટાઈમ ઓફર છે. 1999 રૂપિયા પ્રાઇસ છે. અને હજી સુધી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ફેસબુક પેજ વિજય નાક્યાને પણ ફોલો કરી દેજો. સાથે સાથે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલને જોઈન નથી કરી તો જોઈન કરી દેજો. સાથે સાથે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા નવા જોરદારના અને મજેદાર ટોપિક શીખવા માટે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે 97 272 93 92 પર મેસેજ કરી દેજો. અને કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ મસ્ત મજાની રીતે કમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો. 5 રેડ આર્ટ મોકલી આપજો. વોન્ટ, વોન્ટ ટુ, વોન્ટેડ અને વોન્ટેડ ટુ અને વોન્ટ યુ ટુ અને વોન્ટેડ. રેડી છે? વોન્ટેડ યુ ટુ તમામ પ્રકારની વસ્તુ આપણે જોઈ. અને કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. મસ્ત મજાનો કાલનો સેશન પણ રહેશે. કાલે રાતે 8 વાગે જોરદારનો વિડીયો આવશે. તો કાલે રાતે 8 વાગે વિડીયો જોવાનું ભૂલતા નહીં. મળીએ છીએ કાલે રાતે 8 વાગે. ત્યાં સુધી બાય બાય.